એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તરાખંડ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ પાસેથી રૂ. 1274 કરોડનો વર્ક ઓર્ડર મળ્યો હતો, જેમાં 130.6 મીટર ઊંચા કોન્ક્રીટ ગ્રેવિટી ડેમના બાંધકામ માટે હમ વર્ક્સનો પણ સમાવેશ થાય છે. એજીએસ ટ્રાન્સેક્ટ ટેકનોલોજીસ લિમિટેડ એ 41 ચેન્નાઈ મેટ્રો સ્ટેશનો પર ઓંગો રાઇડ, ઇન્સ્ટન્ટ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સોલ્યુશનની જમાવટને વિસ્તારવાની યોજનાની જાહેરાત કરી. બિટકોઇન $1,00,000ની નજીક ગયો કારણ કે વેપારીઓ ડોનાલ્ડ ટ્રમ્પના યુએસ પ્રમુખ તરીકે પાછા ફરવા પર દાવ લગાવવાનું ચાલુ રાખે છે, બજારમાં અટકળો અને રોકાણ વધી રહ્યું છે. સીએનબીસીના જીમ ક્રેમરે આગાહી કરી છે કે અનુકૂળ ઉદ્યોગ નીતિઓ અને નેતૃત્વની નિમણૂકોને કારણે પ્રમુખ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળ તેલ અને કુદરતી ગેસના સ્ટોકમાં વધારો થશે. ઇસ્માઇલ ટ્રીપે જબલપુરમાં તેનો પ્રથમ ફ્રેન્ચાઇઝી સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરી છે, તેની છૂટક હાજરીને મજબૂત બનાવીને અને રાજ્યની અંદર બજારની પહોંચને વિસ્તારી રહી છે. ફોર્ડે નાણાકીય પડકારોનો સામનો કરવા વ્યૂહાત્મક પુનઃરચના અને કાર્યક્ષમતાના પગલાંને ટાંકીને 2027 સુધીમાં યુરોપમાં 4,000 નોકરીઓ ઘટાડવાની યોજના જાહેર કરી છે. ગોદાવરી પાવર અને ઇસ્પાત લિમિટેડ તેના રોકાણ પોર્ટફોલિયોને વિસ્તરણ કરીને, સંપૂર્ણ પાકલૂમ ધોરણે જમ્મુ પિગમેન્ટ્સ લિમિટેડમાં 49% હિસ્સાનું સંપાદન પૂર્ણ કરે છે. સ્વીડિશ બેટરી નિર્માતાએ પ્રકરણ 11 નાદારી માટે ફાઇલ કરી હોવાથી ગોલ્ડમેન સેશ નોર્થવોલ્ડ રોકાણ પર $900 મિલિયનનો હિટ લે છે. યુએસ બેંકના હોલ્ડિંગને હિટ કરે છે. કોટ્યાર્ક ઇન્ડસ્ટ્રીઝે ઓએમસીએસને રૂ. 564 કરોડનું 48,381 કિલોલીટર બાયોડીઝલ સપ્લાય કરવા માટે ટેન્ડર જીત્યું. નવીનીકરણીય ઉર્જા યોગદાનમાં વધારો. કોટ્યાર્ક ઇન્ડસ્ટ્રીઝે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ઓએમસીએસ ને રૂ. 564 કરોડનું 48,381 કિલોલીટર બાયોડીઝલ સપ્લાય કરવા માટે ટેન્ડર એનાયત કર્યું છે. આ ફાળવણી રિન્યુએબલ એનર્જીમાં કંપનીના યોગદાનને વધારે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ મંદીના બજારના વલણો અને આર્થિક અનિશ્ચિતતાને પ્રતિસાદ આપે છે. યુવાન ઉદ્યોગસાહસિકે 17 વર્ષની ઉંમરે $1,25,000 માંગ સેન્ડવિચની દુકાન ખરીદી, તેનું નામ બદલીને જર્સી માઇક્સ રાખ્યું, અને નોંધપાત્ર બિઝનેસ સફળતા દર્શાવતા તેને $8 બિલિયનમાં વેચી દીધું.